પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમમાં આગેવાનોને અહીંયા ઉપસ્થિત રાખી અને એ બધાના આશીર્વાદ પણ મને અપાવ્યા એ માટે પણ હું આયોજકોનો આભાર માનું છું. અમારા આગેવાન ભરતભાઈ બોગરા અહીંયા સુરત વસતા રાજકોટ લોકસભાના વિવિધ સમાજના અગ્રણીઓને મારી મુલાકાત કરાવવા માટે આયોજન કરી રહ્યા છે. એના ભાગરૂપે આજના દિવસમાં હું અહીંયા આપ સૌને મળવા માટે આવ્યો હતો. અનાયાસે માતાજીના દર્શનનો પણ લાભ મળ્યો. આપ સૌને મળવાનો અને આપ સૌની સાથે બે વાત કરવાનો પણ મને અવસર મળ્યો. અહીંયા જુદા જુદા મારા જૂના ભાઈબંધો, વિવિધ સમાજના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો એ બધાએ મળી અને એમની શુભકામનાઓ મને પાઠવી. એવું સુંદર આયોજન આટલી ઝડપથી કરવા માટે હું આ નવી ટીમને જેટલા આપું એટલા અભિનંદન ઓછા છે. મિત્રો, આપ સૌ જાણો છો કે ચૂંટણી ચાલુ થઈ ગઈ છે ને આખો એ દેશ લોકશાહીના ઉત્સવની અંદર જોડાવા માટે થનગની રહ્યો છે. એના 2-3 કારણો છે. ઘણા વર્ષો પછી ભગવાન શ્રી રામ એમના મંદિરની અંદર પધાર્યા અને અયોધ્યામાં જે દિવસે સાચુકલા રામ લંકાનો વિજય મેળવીને આવ્યા હતા તે દિવસનું વર્ણન જે રામાયણની અંદર આપણને જોવા મળે છે એનીથી અનેક ગણો આનંદ 22મી જાન્યુઆરીએ આખા દેશની અને દુનિયાની અંદર થયો. અને આવી તો અસંખ્ય વિગતો છે. આજે દેશની જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની પડખે અડીખમ રીતે ઊભી છે. એની મતદાનની તારીખો જે જુદી જુદી નીકળી છે એ તારીખો પ્રમાણે મતદાતાઓ પોતે સજ્જ થઈ રહ્યા છે. હું અહીંયા સવારથી સુરતની અંદર નાગરિકોને મળવાના મારા કાર્યક્રમો ચાલી રહ્યા છે. જે પ્રકારનો ઉત્સાહ અને ઉમળકો અહીંના આગેવાનો દેખાડી રહ્યા છે એના આધાર સમગ્ર રાજ્યની અંદર, કારણ કે સુરત એક એવી જગ્યા છે કે અહીંયા હું શરૂઆતમાં ભાષણો કરવા આવતો ત્યારે એવું બોલતો કે હું મિની સૌરાષ્ટ્રની અંદર ભાષણ કરું છું. જ્યારે 95, 2000 એવો સમયગાળો હતો ત્યારે. અને હવે હું ગર્વપૂર્વક કહી શકું કે હું સુરતમાં વાત કરતો હોઉં તો હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો છું. આજે સુરતની અંદર કોઈ રાજ્યનો નાગરિક અહીંયા ના હોય એવું સુરતમાં નથી. હિન્દુસ્તાન ભરના નાગરિકો વ્યવસાય માટે, ધંધા રોજગાર માટે અહીંયા આવ્યા છે, અહીંયા સ્થિર થયા છે અને અહીંથી પોતાના પરિવારોને કમાઈ અને એના રાજ્યમાં એને આગળ વધવા માટેની તકો પૂરી પાડતા હોય એવા સુંદર દ્રશ્યો આપણને સુરતની અંદર જોવા મળે છે. એક પ્રકારે સુરતને કારણે આખા એ દેશની અંદર આપણા રાજ્યની પણ આબરૂ વધે છે. અન્ય પ્રાંતની અંદર કોઈને કોઈ કારણોસર કોઈને નાના મોટા સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યારે સુરતની અંદર આવે તો એનું ઉમળકાભેર સુરતવાસીઓ સ્વાગત કરે છે, એને પોતાની અંદર સમાવી લે છે. અને એ સમાવાયેલા સુરતમાં રહેતા પરપ્રાંતના લોકો અને અન્ય જિલ્લાના લોકો એ પણ હવે પોતાને સુરતીઓ માનવા માંડ્યા છે. એ પણ એમાં એટલો નવો ફેરફાર હવે આપણને જોવા મળે. અને બધાને પણ હવે પ્રાઇડ થાય છે કે અમે સુરતી છીએ. એવા માહોલની અંદર આપ સૌને મળવાનો મને અવસર મળ્યો એ બદલ હું આપ સૌનો ફરીથી ધન્યવાદ કરું છું. આપ સૌને 2 વિનંતી કરવી છે. આમ તો 2માંથી ને 1 કરી દઉં ટૂંકી. આપણા રાજ્યમાં 7મી તારીખે મતદાન છે. અન્ય પ્રાંતના જે લોકો અહીંયા વસતા હોય એને એમના પ્રાંતમાં જે મતદાનની તારીખો હોય ત્યારે ત્યાં જઈ અને ત્યાં અત્યારથી અહીંથી પત્રો લખી અને ભલામણ કરે. અને હું આપ સૌને ભલામણ કરું છું કે અહીંયા સુરતમાં, સુરત સહિત ગુજરાતની 26 સીટમાં તમે જ્યાં ઓળખતા હો, તમારા જ્યાં સંબંધીઓ હોય, તમારા જ્યાં નાના મોટા પણ સંપર્કો હોય એ તમામને કમળની અંદર મતદાન કરાવવા માટેની સૂચનાઓ પત્ર દ્વારા, ટેલિફોન દ્વારા, SMS દ્વારા, વોટ્સએપ દ્વારા તમને જે ટેકનિક અનુકૂળ આવતી હોય એના માધ્યમથી પ્રયાસ કરજો. હું માનું છું કે આપ સૌએ ઓછામાં ઓછા 50 લોકોનો સંપર્ક કરવો જોઈએ, ઓછામાં ઓછા. અને એટલા આપણા અંગત વર્તુળ જેવા હોય છે જેને આપણે કહી શકીએ તમે વ્યવસાયકારો છો, તમારી સાથે નાનો મોટો વ્યવસાય કરવાવાળા લોકો છે,
એની સાથે તમારી યારે કામ કરવાવાળા હશે, વેચવાવાળા હશે, ટ્રાન્સપોર્ટેશન કરવાવાળા હશે, લખવાવાળા હશે, હિસાબ રાખવાવાળા હશે. આ બધી એક મોટી ટીમ તમારી સાથે સંકળાયેલી હોય છે. એ બધાને પણ તમારે પોતાની રીતે પોતાના પરિવારની જેવી મિટિંગો કરી અને એમને મતદાન વધુમાં વધુ થાય એ દિશામાં પ્રયાસો કરશો એવી મને પાકી શ્રદ્ધા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. ના દ્રશ્યો છે આપ જુઓ, પોતાના રાજ્યમાં જઈને ભાજપ માટે મતદાન કરવા માટેની અપીલ રૂપાલાએ કરી છે. બીજા પ્રાંતના લોકોને પણ મતદાન કરવા માટે રૂપાલાએ અપીલ કરી છે. સુરતમાં રૂપાલાનો આ કાર્યક્રમ ઘણા વર્ષો પછી ભગવાન રામનું મંદિર બન્યું તેવું પણ તેમણે કહ્યું. 22 જાન્યુઆરીએ દેશમાં ઉત્સવનો માહોલ હતો અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હું મિની ઇન્ડિયામાં ભાષણ કરી રહ્યો હોય તેવો મને અત્યારે અનુભવ થઈ રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાંથી અહીં લોકો આવ્યા છે. પરપ્રાંતિયોને પણ હવે ગર્વ છે કે તેઓ અહીંયા રહી રહ્યા છે. તો બીજા પ્રાંતના લોકોને પણ મતદાન કરવા માટે રૂપાલાએ અપીલ કરી છે. આ દ્રશ્યો છે સુરતના, અને સુરત ખાતે પરસોત્તમ રૂપાલાનો આજે કાર્યક્રમ યોજાયો ત્યાંના દ્રશ્યો.